જિલ્લા વહીવટી તંત્ર અને સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના ડુમસ રોડ સ્થિત ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટરના 8મા માળે અચાનક હવાઈ હુમલો થયો હતો, જેના કારણે પહેલા અને 8મા માળે આગ ફાટી નીકળી હતી, જેથી ઇમરજન્સી કોલ મળતા ઘટના સ્થળે પોલીસ, ફાયરની ટીમો તથા એમ્બ્યુલન્સ વાન પહોંચી હતી। આ બિલ્ડિંગ શહેરનું મોટું કોમર્શિયલ સેન્ટર હોવાથી મોટી સંખ્યામાં લોકો ફસાયા હોવાની માહિતી મળી હતી। જિલ્લા વહીવટી તંત્ર અને સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના ડુમસ રોડ સ્થિત ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટરના 8મા માળે અચાનક હવાઈ હુમલો થયો હતો, જેના કારણે પહેલા અને 8મા માળે આગ ફાટી નીકળી હતી, જેથી ઇમરજન્સી કોલ મળતા ઘટના સ્થળે પોલીસ, ફાયરની ટીમો તથા એમ્બ્યુલન્સ વાન પહોંચી હતી। ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, પ્રાંત અધિકારી વિક્રમ ભંડારી સ્થળ પર પહોંચ્યા હતા। પોલીસે સમગ્ર વિસ્તારને તત્કાલ કોર્ડન કર્યું હતું। સિવિલ ડિફેન્સ, ફાયર અને આરોગ્ય કર્મીઓએ ફસાયેલા સ્ટાફને રેસ્ક્યુ કરીને નજીકના સ્માર્ટ બજાર ખાતે તેમજ ઇજાગ્રસ્તોને સારવાર માટે સનશાઇન હોસ્પિટલ ખસેડ્યા હતા। શહેરની સેવાભાવી સંસ્થા પણ રેસ્ક્યુની કામગીરીમાં જોડાઈ હતી। ડોક્ટર કલેક્ટર સૌરભ પારગીના માર્ગદર્શન હેઠળ અને પ્રાંત અધિકારી વિક્રમ ભંડારીના વડપણમાં 1.5 કલાક ચાલેલી મોક ડ્રીલમાં નહેરુ યુવા કેન્દ્રના જવાનો, એનસીસી 108ની ટીમ, મનપાના અધિકારીઓ, ડીજીવીસીએલ, ગુજરાત ગેસના અધિકારીઓ તથા સિવિલ ડિફેન્સના સ્ટાફ જોડાયા હતા। આજે દરેક પબ્લિકને, નાગરિકને શિક્ષણ મળે, અનુભવ મળે, પ્રેક્ટિકલ આ એક મોક ડ્રીલ છે। આ મોક ડ્રીલના મારફત નાગરિકો આપાતકાલમાં, કટોકટીમાં, કોઈ ઇમરજન્સીમાં કોઈ ઘટના ઘટે તો નાગરિકે શું કરવાનું, તંત્રએ શું કરવાનું, સમગ્ર સરકારી તંત્ર કેવી રીતે એલર્ટ રહે એનું એક આબોહિક વર્ણન, વ્યવસ્થા, પ્રેક્ટિકલ અનુભવ, જેને કારણે કોઈપણ આવનારી પરિસ્થિતિમાં પહોંચી વળીએ, નાગરિકોના જીવ બચાવી શકીએ, નાગરિકોને સલામત સ્થળે ખસેડી શકીએ। એટલે આજનું આ પ્રેઝન્ટેશન, એટલે આજનું આ શું હેતુ છે? ભારત સરકારશ્રી તરફથી આજે સમગ્ર દેશમાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત મોકડ્રીલનું આયોજન કરવા માટેની સૂચના આપવામાં આવેલ છે। ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય ગૃહ રાજ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આજે સમગ્ર સુરત શહેરમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। ઓપરેશન અભ્યાસ અંતર્ગત 4 વાગ્યા 49 સ્થળો ઉપર એકસાથે અલાર્મ બજાવવા માટેની કામગીરી કરવામાં આવેલ છે। સુરત શહેરના અલગ અલગ 3 વિસ્તારોમાં ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર, હઝીરા અને સચિન ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં પોલીસ વિભાગ, ફાયર, એમ્બ્યુલન્સ, કલેક્ટર ઓફિસ, કોર્પોરેશન, ઇન્ડસ્ટ્રીઝ અને વિવિધ વિભાગો મળીને મોકડ્રીલનું આયોજન કરી રહ્યા છે। લોકોના સાથે જ એમપીશ્રી, એમએલએશ્રી, મેયરશ્રી અને પદાધિકારીશ્રીઓ પણ આ મોકડ્રીલમાં જોડાયા છે। સાંજે 7:30 વાગ્યાથી 8 વાગ્યા સુધી બ્લેકઆઉટનું પણ આયોજન સમગ્ર સુરત શહેરમાં કરવામાં આવ્યું છે। લોકોને સતત આની માહિતી મીડિયાના થ્રુ, સોશિયલ મીડિયાના થ્રુ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને મીટિંગ્સ કરીને પહોંચાડવામાં આવી રહી છે। સમગ્ર મોકડ્રીલમાં સુરત શહેરના લોકોનું ખૂબ સારું કોઓપરેશન છે અને લોકો આ મોકડ્રીલથી ગભરાવે નહીં, પેનિક ના થાય, ફક્ત અને ફક્ત પ્રિપેર્ડનેસના ભાગરૂપે આ મોકડ્રીલ કરવામાં આવી રહી છે, એવી હું લોકોને અપીલ પણ કરું છું।